મારા શ્રીનાથજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણા શ્રીનાથજીના મનોરથ સ્વરૂપે શ્રી વલ્લભાખ્યાન પારાયણ આપણે કર્યું. તે દરમિયાન શ્રી વલ્લભની અસીમ કૃપાનો જે ખૂબ જ સુંદર અનુભવ થયો તેની એક ઝલક આપણે જોઈશું. કારણ કે કરે કરાવે શ્રીનાથજી. શ્રીનાથજીએ પ્રેરણા કરી એટલે વલ્લભના ગુણગાન કર્યા અને શ્રી વલ્લભ પ્રભુ રૂપ બદલી બદલીને પધાર્યા. આ શ્રી વલ્લભની પ્રસન્નતા અને અસીમ કૃપાનો અનુભવ જ કહેવાય. આ 9 દિવસના પારાયણમાં એક દિવસ શ્રી વલ્લભ પ્રભુ કેસર સ્નાનના જલ સ્વરૂપે પધાર્યા. એનો ખુલાસો કરું તો મારા વરને દુકાને જ્યારે જાય ત્યારે હું તિલક કરી દઉં, એટલે હું વર જ કહીશ કારણ કે આપણા શ્રીનાથજી પણ નટવર છે, એટલે એને હું તિલક કરી દઉં. એટલે કંકુનું તિલક નહીં, પરંતુ ઠાકોરજીનું પ્રસાદી જલ હોય અથવા તો કેસર સ્નાનનું જલ હોય, સ્નાન યાત્રાનું જલ હોય, એવા પ્રસાદી જલનું તિલક કરી દઉં. કારણ કે એનું માનવું એમ છે કે આપણે વૈષ્ણવતા બાહ્ય દ્રષ્ટિએ દેખાડીએ તો એ વેપારમાં યોગ્ય એને નથી લાગતું, એટલે પ્રસાદી જલનું તિલક કરીએ. હવે એ જલ પૂરું થઈ ગયું એટલે મનમાં તાપ થતો હતો, કારણ કે સ્નાન યાત્રાનું જલ અમારા એક માસી દર વખતે મોકલાવે. એ હવે બહારગામ રહેવા ચાલ્યા ગયા, એટલે આ જલ પૂરું થઈ ગયું. તો મારા વર મારા સાસુને એણે કીધું કે હું તિલક કરું છું, એ જલ પૂરું થઈ ગયું છે. એટલે મારા સાસુએ આ કેસર સ્નાનનું જલ મોકલાવ્યું, એટલે અમારા મમ્મીએ એ જલ મોકલાવ્યું. એટલે આ પારાયણ શરૂ થયું ત્યાર પછીની જ વાત છે. એટલે કેસર સ્નાનનું જલ લઈને મારી દીકરી ઘરે આવી એટલે હું ખૂબ જ રાજી થઈ કે લે ચંપારણનું જલ આવ્યું એમ કરીને. એટલે શ્રી વલ્લભ પ્રભુએ પ્રસન્નતા દર્શાવી. આ તો દ્રષ્ટિની વાત છે, બધાના ભાવ એક સરખા હોય એવું જરૂરી નથી, પરંતુ મારા મનના ભાવ હું આપની પાસે વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે આ બધા વૈષ્ણવોના રૂપમાં હું શ્રીનાથજી જ સ્મિત કરી રહ્યા હોય એવું વિચારું છું, કારણ કે આપ બધા મારા બોલતા ભગવાન છો, એટલે હું આપને આ બધી વાત કરી રહી છું. એટલે કેસર સ્નાનનું જલ પધરાવ્યું. થોડાક દિવસ જલ નહોતું તો હું આપણે શ્રીનાથજી ચરણામૃત હોય એનું હું તિલક કરી દેતી હતી, કારણ કે એ તિલક પણ દેખાય નહીં. એટલે તો આ રીતે કેસર સ્નાનનું જલ પધરાવ્યું એટલે હું ખૂબ જ રાજી થઈ. એટલે તિલક કર્યું હોય એટલે હથેળીમાં જરાક જલ લીધું હોય એટલે એ જલ આપણે પણ લઈએ, એટલે આમ એકદમ આનંદની અનુભૂતિ થાય. પછી 1-2 દિવસ પસાર થયા, ત્યાં શ્રી વલ્લભ પ્રભુ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના પુસ્તકના સ્વરૂપે પધાર્યા. મેં આપણે પહેલાં કહ્યું હતું કે અમે વૈશ્વમિત્ર મંડળમાં સભ્ય થયા છીએ. મારા મમ્મી એક વખત આવ્યા હતા અહીંયા, ત્યારે એણે કીધું કે આમાં તો હું જ તને પૈસા આપીશ, કારણ કે હું મારી છેટ સુધીની યાદી રહે કે આજીવન તને ભેટ પુસ્તક આવે. એના મનનો ભાવ આ જ હતો, જે છે હું સાચું કહું. એ ખૂબ જ રાજી થયા હતા કે દર વર્ષે કે પુસ્તક આવે ભેટ પુસ્તક, એટલે કેવું સારું કહેવાય. એટલે એને હું ખાસ યાદ કરીશ અત્યારે. એટલે એ મહાપ્રભુ કયું ભેટ પુસ્તક આવવાનું હોય એ તો ખબર ન હોય. આપણે વલ્લભાખ્યાનું રસપાન કરી રહ્યા હતા અને મારા મનમાં મનોરથ હતો જ, આ પુસ્તક મને જોતું જ હતું. જે છે એ સાચું કહીશ, કેમ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સૌ પ્રથમ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના સાંભળી હતી. એટલે મારી પાસે નાનું પુસ્તક બિરાજે છે, પણ મેં મારા ફૈજીના મુખે પણ સાંભળ્યું હતું કે હિન્દીમાં આ પુસ્તક આવે છે, પણ હજી મને ક્યાંય મળ્યું ન હતું. એટલે મનમાં એક ખૂણામાં મનોરથ હતો કે ગમે ત્યારે આ પુસ્તક મળે ને તો સારું. મેં તો ત્યાં સુધી વિચાર્યું હતું કે ગમે ત્યારે ભવિષ્યમાં કાલિંદી બેટીજીને મળવાનું થાય, એમને ત્યાં જઈ ચરણ સ્પર્શ કરવાનું થાય તો એમના ચરણારવિંદમાં વિનંતી ધરીશ કે એક વખત મને આ પુસ્તકની ઝાંખી કરાવો. ત્યાં સુધી વિચારેલું હતું, પરંતુ
શ્રી વલ્લભ પ્રભુથી એટલો તાપ પણ સહન ન થયો અને શ્રી વલ્લભ પ્રભુ આ ગ્રંથ સ્વરૂપે આ વલ્લભાખ્યાન રસપાન કરતા હતા તેમાં પધાર્યા. મેં આપને થોડાક દિવસ પહેલા આ વાત તો કરી હતી કે શ્રી વલ્લભ પ્રભુ આ સ્વરૂપે પધાર્યા. એટલે આપ જુઓ કે પ્રભુ પોતાની પ્રસન્નતા દર્શાવી રહ્યા છે અલગ અલગ સ્વરૂપે. હવે આપ બધા જાણો છો કે 9 વલ્લભાખ્યાન છે, એટલે પારાયણ 9 દિવસમાં 9 વલ્લભાખ્યાનના પારાયણનો આપણે નિયમ લેવો જોઈએ, એવી રીતે મેં વાત કરી હતી. પણ મેં તો પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરી હતી કે પ્રભુ આપ જે રીતે કરાવશો એ રીતે કરીશ. પણ એટલું મનમાં વિચાર્યું હતું કે વૈષ્ણવોને વચમાં ગેપ ન પડે એવું કંઈક કરીએ. એટલે મારા મનમાં મનોરથ આવ્યો, એટલે મેં મારા વરને વાત કરી અને મેં એને એ પણ મૂંઝવણ કીધી કે આ પારાયણમાં પછી વચ્ચે ગેપ ન પડવો જોઈએ. તો હું કેમ કરું? પછી કંઈ તબિયત કે સારી નહીં હોય કે કોઈ વિઘ્ન આવશે તો? એટલે મારા વરે મને કીધું કે તું એવી ચિંતા ન કર, તું પહેલાં 1-2 વલ્લભાખ્યાન રેકોર્ડ કરી લે, 2 વલ્લભાખ્યાન કરી લે, પછીથી અપલોડ કરવાનું ચાલુ કરજે. એટલે મેં 7મથી શરૂઆત કરી હતી રેકોર્ડ કરવાની અને 9મના દિવસે મેં અપલોડ કર્યું કે જેના કારણે પછી ક્યાંય ગેપ ન પડે, કે મજા ન હોય ને થોડુંક વચન હોય, આખું વલ્લભાખ્યાન રેકોર્ડ ન થયું હોય તો આ વૈષ્ણવોને વચ્ચે ગેપ ન પડે. એટલે એ પણ પ્રભુની લીલા છે એમ હું વિચારતી હતી. મને એ વાતનો હરખ હતો કે પ્રભુએ કરાવ્યું. અને જો મેં 9 દિવસમાં હજી એક વાત કહેવાની છે, એટલે ગ્રંથ સ્વરૂપે પધાર્યા. હજી મારે જે વાત આ કેવી હતી એનું કનેક્શન હવે આવે છે. એના પછી ગઈકાલે ગઈકાલે શ્રી વલ્લભ પ્રભુ ધ્વજાજીના સ્વરૂપે અમારી ઘરે પધાર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે મારી ભત્રીજી ચંપારણ ગઈ હતી, એટલે ત્યાં ધજાજીનો મનોરથ કરાવ્યો હતો. એ વાત તો મારી સાથે હમણાં થઈ હતી કે ધજાજીનો મનોરથ કરાવ્યો છે, એટલે હું ખુશ પણ હતી. પણ મને એવી નહોતી ખબર કે શ્રી વલ્લભ પ્રભુ તરત જ અમારી ઘરે પધારશે. અને ત્યાં તો કાલ અમારા ભાભીનો ફોન આવ્યો કે અહીંયા મહાપ્રભુજીને ભોગ ધરાવ્યો છે, તું કે તો હું પધરાવી જાઉં. તો મેં કીધું ના ના, હું હમણાં મહાપ્રભુજીના ધ્વજાજી પધરાવી જાઉં છું. એટલે પછી ધ્વજાજી પધરાવી આવી અને પછી આજે 9મું વલ્લભાખ્યાન રેકોર્ડ કર્યું. તો એ ઠાકોરજીની બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના ધ્વજાજી પધરાવ્યા અને મિશ્રી ભોગ ધર્યો. કારણ કે એમાં બધું લખેલું છે કે શુદ્ધ પવિત્ર સ્થાને જ આ વિજય પતાકા એટલા ધ્વજાજી છે તેને પધરાવવાના. એટલે મેં અમારે જે શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજે છે, એટલે એ પણ હું આપને કહીશ, પણ વસ્ત્રજી બિરાજે છે પણ એ સાક્ષાત શ્રીનાથજી છે. એટલે હું પેલા મહાપ્રભુજીનું કહી દઉં, પછી આપને કહીશ કે કેવી રીતે પ્રભુએ કૃપા કરી. એટલે ધજાજી સ્વરૂપે પધાર્યા. એટલે આજે મેં 9મું વલ્લભાખ્યાન આખું, એટલે એક ધારું તો નહીં, કેમ કે ઉધરસ થોડીક આવતી હોય અને એકસાથે હું કરી ન શકું, એટલો સમય પણ ન હોય. પણ જે કર્યું એ ટેરો હતો અને બાજુમાં બેસીને મેં આખું વલ્લભાખ્યાન 9મું ઠાકોરજીની સન્મુખ રેકોર્ડ કર્યું. કે મને એવો અનુભવ થયો કે શ્રી વલ્લભ પ્રભુને એટલો આનંદ થયો કે શ્રીનાથજીએ મનોરથ કર્યો છે વલ્લભાખ્યાન રસપાનનો, અને શ્રી વલ્લભ પ્રભુ છેક ચંપારણથી અહીંયા પધાર્યા. હારી જાઓ, બલિહારી જાઓ અને શું કરી જાઓ. હવે આપને શ્રીનાથજીની કૃપાની વાત કરું. મેં આપને પહેલાં પણ કહ્યું હતું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસરીને હું કંઈ પણ કરી શકતી નથી. એટલે શ્રીજી બાવાએ કૃપા વિચારી. એટલે અમે એક વખત નાથદ્વારા ગયા હતા, ત્યારે મુખ્ય બાવાને વિનંતી કરી તો શ્રીજી બાવાનો પ્રસાદી ઉપરનો અમને પધરાવી દીધો. એ પણ મારી દીકરીને પધરાવી દીધો હતો. એટલે શ્રીજી બાવા એ સ્વરૂપે અમારી ઘરે પધાર્યા અને મુખ્ય બાવાએ કહ્યું હતું કે મિશ્રી ધરાવજો. એટલે અમે મિશ્રી ધરાવીએ છીએ. એટલે શ્રીનાથજી આ સ્વરૂપે પધાર્યા. તો યમુનાજીને પણ શ્રીજી બાબા વગર થોડી ચાલે. એટલે થોડોક સમય થયો તો શ્રી યમુનાજી લોટીજીના સ્વરૂપમાં અમારી ઘરે પધાર્યા. એટલે મારા મમ્મીને એ લોકો વ્રજમાં ને બધે ગયા હતા, ત્યારે શ્રી યમુનાજીના લોટીજી પધરાવી આવ્યા. એટલે શ્રીનાથજી કૃપા વિચારે તો બધું સુગમ કરી દે. એટલે એ શ્રીનાથજીની બાજુમાં
લોટીજીના સ્વરૂપમાં શ્રી યમુનાજી બિરાજે. હવે શ્રીનાથજી અને શ્રી યમુનાજી બિરાજે તો શ્રી મહાપ્રભુજી ન બિરાજે એવું થોડી ચાલે. એટલે ગ્રંથના સ્વરૂપમાં તો શ્રી મહાપ્રભુજી બિરાજતા જ હતા, પરંતુ ઠાકોરજીની બાજુમાં પણ એમને બિરાજવાનું મન હશે એટલે શ્રી વલ્લભ પ્રભુ ધ્વજાજીના સ્વરૂપમાં આજે અમારે ત્યાં પધાર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આવું આપણે બધાના જીવનમાં બનતું જ હોય છે, પરંતુ આપને જે લાગે તે ગાંડી ઘેલી ગોપી જેવું કામ છે. ગોપી તો કહેવાને આપણે યોગ્ય નથી, પરંતુ મનમાં જે ભાવ આવ્યો તે આપની સાથે શેર કર્યો કે પ્રભુ કૃપા કરે જ છે. હવે એવું હું વિચારું કે મારે 9 દિવસમાં ન થયું, એવું નેગેટિવ વિચારું તો એ યોગ્ય ન કહેવાય. કારણ કે મને તરત જ વિચાર આવ્યો, મને તો જરાય દુઃખ થયું જ નહોતું કે મારે 9 દિવસમાં રેકોર્ડ નથી થયું. કારણ કે મેં વિચાર્યું હતું, મેં એવું વિચાર્યું કે 11 દિવસમાં રેકોર્ડ થશે. એટલે પ્રભુની ઈચ્છા એવી છે કે નવધા ભક્તિનું દાન નહીં, પરંતુ એનાથી આગળ વધવું કે આપણી 11 ઇન્દ્રિયો પ્રભુમાં વિનિયોગ થાય એવી પ્રભુની ઈચ્છા છે. પ્રભુ એવો સંકેત કરે છે એટલે એ રીતે કર્યું. એટલે 9 દિવસના બદલે 11 દિવસ થયા તો શ્રી મહાપ્રભુજી ચંપારણથી ધ્વજાજીના સ્વરૂપમાં આ 9મું વલ્લભાખ્યાન શ્રવણ કરવા પધાર્યા. એટલે આ બધી પ્રભુની લીલા છે. હવે એમાં આપણે ફળની આશા રાખીને કર્યું હોત તો સીમિત ફળ મળત. આમાં કહ્યું છે કે શ્રી ભાગવતજીનો જે ફળ મળે એ જ ફળ શ્રી વલ્લભાખ્યાનનું પારાયણ કરવાથી મળે છે. એટલે જો એ ભાગવતજીનું ફળ મળે એ હેતુથી કર્યું હોત તો આટલું બધું ફળ થોડી મળત. એટલે હું આપને ઘણીવાર કહેતી હોઉં છું કે જે કરીએ તે નિષ્કામ ભાવે કરવાનું. ભલે શરૂઆત સકામ ભક્તિથી જ થતી હોય છે, પરંતુ આપણે જેમ જેમ કરતા જઈએ સમજણ પડતી જાય એમ પછી સકામમાંથી નિષ્કામ ભક્તિમાં પ્રવેશવાનો પ્રયાસ કરવાનો. એટલે મને અંતરમાં પ્રેરણા થઈ કે વલ્લભાખ્યાનનું પારાયણ કરીએ, એટલે મેં એ અમલમાં લીધું. ત્યારે મેં એવું નહોતું વિચાર્યું કે ભાઈ વલ્લભાખ્યાનનું પારાયણ કરશું એટલે ભાગવતજીનો જે ફળ મળે એ ફળ મને મળી જશે, એવો 1 સેકન્ડ પણ વિચાર આવ્યો નથી. મને તો બસ એટલું જ કે શ્રીનાથજીએ પ્રેરણા કરી છે કે મારા મમ્મીની ઈચ્છા છે કે શું છે એ મને કાંઈ ખબર નથી, પરંતુ અંતરાત્મામાંથી અવાજ આવી રહ્યો છે કે વલ્લભાખ્યાનો રસપાન કરીએ એટલે કરવું છે. એટલે મેં એ કર્યું અને સૌથી પહેલાં સીધું અમલમાં નથી લીધું. પહેલાં મેં મારા ઘરમાં વાત કરી અને હું ખાસ કહીશ કે ઘરના સભ્યોનો પૂરો સાથ હોય ને ત્યારે જ આ બધું સુગમ બને. અને મારી બેને પણ એટલો સપોર્ટ કર્યો. મારા મમ્મી ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા પછી અમે બહેનો એકબીજા સાથે થોડી ઘણી વાતો કરતા હોઈએ, પણ એ વાતમાં પણ અલૌકિક વાતો જ વધારે હોય. એટલે કોઈ પણ વ્યક્તિને એક સ્વરૂપ જોઈએ કે ભાવ મળતા હોય એવી વાતચીત થાય તો આનંદ આવે. તો પ્રભુ કૃપાથી મારા મમ્મી ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા પછી અમને બધા ભાઈ બહેનને એક કરતા ગયા. અમે ક્યારેય ફોનમાં વાત ન કરતા, પરંતુ હવે એટલે રોજ ન કરતા કે થોડાક દિવસે ન કરતા, હું તો કોઈને ફોન જ ન કરતી, પણ આ બાને એમાં પણ અમે શું વાતો કરતા હોઈએ. મારી બેન હેમાં શ્રીનાથ ચૈતરામૃત અત્યારે વાંચે છે, તો ફોન કર્યો હોય તો પૂછું કે તે આજે કયું પ્રકરણ વાંચ્યું, આજે તે શું વાંચ્યું. એટલે કેવો આનંદ આવે, વાતમાં કોઈ લૌકિક વાત જ ન હોય. એટલે તબિયત પાણીનું પૂછીએ એ બધું બરાબર, અને મને બહુ ઉધરસ આવતી હતી એટલે એને બહુ ચિંતા થતી હતી. એટલે હું રેકોર્ડ કરી લઉં, પછી કાં તો એને ફોન કરીને કહી દઉં અથવા તો મેસેજ કરીને કહી દઉં કે તું કાંઈ ચિંતા ન કરતી, મને સારું છે અને મેં આ વલ્લભાખ્યાન રેકોર્ડ કરી લીધું છે. એટલે બધાનો સાથ સહકાર હોય તેનાથી વધારે સુગમ બને. સૌથી પહેલી કૃપા તો શ્રીનાથજીની કરે કરાવે શ્રીનાથજી, કે શ્રીજી બાબાએ મનોરથ કર્યો એટલે આપણે આ પારાયણ કરી શક્યા. હજી એક વાત કહીશ, પછી મને એમ થતું હતું સવારથી કે હવે હું શું કરું આગળ, હવે શું કરવું રેકોર્ડ કરવામાં, એવું વિચારતી હતી. ત્યાં તો હમણાં જ બપોરે મને ફેસબુક ખોલ્યું. ખાલી મને ફેસબુકમાં કાંઈ ખબર ન પડે, નામ હું યુઝ પણ ન કરું, ફક્ત વિડીયો શેર કરવા માટે કરું, તો સીધું કાલિંદી બેટીજી એના ચિત્રજી તો ટૂંકમાં કાલિંદી બેટીજીના વચનામૃત છે એવું વધાઈનું આમંત્રણ પત્રિકા જે રીતે હોય ને એવું હતું. તો હું એટલી રાજી થઈ ગઈ, ખૂબ જ રાજી થઈ કે કલ્યાણમાં આપના વચનામૃત છે.
એટલે તેમાં લખ્યું હતું કે દશમ સ્કંદ રસપાન, એટલે શ્રી કૃષ્ણ લીલામૃત એવી રીતે લખેલું હતું. એટલે મને સીધું યાદ આવ્યું કે હા, હું દશમ સ્કંદ કરીશ એવું મનમાં વિચાર આવ્યો, કારણ કે કૃષ્ણ આવેશની ચેનલમાં સુબોધિનીજી આધારિત દશમ સ્કંદ ચાલુ કર્યું છે. એટલે પ્રભુએ આ બહાને શુદ્ધિ અપાવી કે હવે તારે એ કરવાનું છે. એટલે શ્રીનાથજી ખૂબ જ કૃપાળુ છે, આપણું ખૂબ જ ધ્યાન રાખે છે. આપણા મનના કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ તરત જ આપી દે છે. બસ આપણે એના સંકેતને સમજવાની જરૂર છે. એ આપણી સાથે બોલે જ છે, એવું ન હોય કે ફેસ ટુ ફેસ બોલે, પરંતુ કોઈ દ્વારા કહેવડાવે, વૈષ્ણવ દ્વારા કહેવડાવે, ગુરુ દ્વારા કહેવડાવે, કોઈ પણ પ્રકારે કહે અથવા તો અંતર્મનમાં પ્રેરણા કરે. એટલે શ્રીનાથજી આપણી જેમ ગુજરાતીમાં જ બોલે એવું નથી, એની બોલી આપણે સમજવાની છે. એટલે મને મારા મનમાં જે ભાવ આવ્યા એ મેં આપની સાથે શેર કર્યા. કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. મારા મનનો એક જ ભાવ છે કે આટલું બધું પુષ્ટિ સાહિત્ય બિરાજે છે તો આપ સર્વે સુધી પહોંચે તો ઠાકોરજીની અસીમ કૃપા કહેવાય. આ રીતે વલ્લભાખ્યાનું પારાયણ આપણે કર્યું અને હવે કૃષ્ણ આવેશનીમાં સુબોધિનીજીનું રસપાન કરશું. થોડાક અધ્યાયો કર્યા છે, હવે આગળ કરીશું અને પ્રભુ જેમ પ્રેરણા કરશે તેમ આપણે મનાતુરી ચેનલમાં પણ સત્સંગ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અરે, એક વાત તો ભૂલાઈ ગઈ. મારી ભત્રીજીને મેં કીધું હતું એટલે હેતવીએ મને ચંપારણના ધ્વજાચિહ્ન ધરાવતા હોય એવો વિડીયો અને ત્યાંના ફોટા થોડાક મોકલ્યા છે. તેનું આપણે ભાવ દર્શન કરીએ કે જેના કારણે આપણને પણ ચંપારણની સુધિ આવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.